समाचार फिर से सुनाना पड़ेगा, वही फिर से सुनाना पड़ेगा। मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा। जय हो। श्रृंगार करके सखी बन के फिर मुस्कुराना पड़ेगा, सखी फिर मुस्कुराना पड़ेगा, सखी बन के फिर मुस्कुराना पड़ेगा, सखी बन के फिर मुस्कुराना पड़ेगा। मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा। हमारे अंधेरे हृदय गृह में आकर, 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 श्यामा का बंधन छुड़ाना पड़ेगा, छुड़ाना पड़ेगा, श्यामा का बंधन छुड़ाना पड़ेगा, श्यामा का बंधन छुड़ाना पड़ेगा। मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा। हमें भी मधुर रस चखाना पड़ेगा, हमें भी मधुर रस चखाना पड़ेगा, हमें भी मधुर रस चखाना पड़ेगा, हमें भी मधुर रस चखाना पड़ेगा। मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना पड़ेगा, मुकुटधारी दर्शन दिखाना
સધી સધી જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનો આજે 20મો દિવસ. આજના દિવસને બાદ કરીએ તો હવે આપણી પાસે અત્યાર સુધી જે બેકી સંખ્યામાં દિવસો હતા, હવે એકી સંખ્યામાં આપણે આવતીકાલથી આવી જશું. માત્ર આવતીકાલથી 9 જ દિવસ બાકી રહેશે. આપણે આપણા ઘરે કોઈ આવે અને 2-4 દિવસ રોકાય અને એની સાથે આપણે જે ભાવ જાગે એ જતા હોય ત્યારે આપણને એમ થાય કે અત્યાર સુધી ઘર જે ગાજતું હતું, હવે જો 4 દિવસમાં આવું થતું હોય તો આપણે અહીં આખા મહિનાનું આપણે માસ પારાયણ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના શ્રી મુખેથી સાંભળ્યું છે. એક એવી હજુ સોશિયલ મીડિયાનો એક ફાયદો છે. આપણને એમ થાય કે છેલ્લા 2-4 દિવસથી બધા બોલ્યા કરે કે 5 તારીખ પોય કરો, 5મી તારીખ સુધી તો આપણે બધા સાથે છીએ, પછી શું, પછી દિવસ કેમ પસાર થશે. પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે રોજે રોજ આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી સાથે જોડાઈ જશું. એના માટે અહીં શરૂઆતમાં જ એક કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એમાં દરેક ભક્તોને વિનંતી કે એમાં તમે સ્કેન કરશો એટલે એમના આખો ગ્રુપ છે એની સાથે આપણે જોડાઈ જશું અને એમાં એમની કથાઓ, એમના સત્સંગ, પ્રવચનો, આપણા 4 વેદ, યોગ વશિષ્ઠ રામાયણ, વૈજ્ઞાનિક રીતે મહાભારતની જાણકારી, રામચરિત માનસ એક અવલોકન, રામદેવ રામાયણ શાસ્ત્રાસંમત અવતાર, 18 પુરાણોનું અર્ક શ્રવણ કરવા ઈચ્છો છો, શ્રીમદ ભગવદ્ ગીતા, શિવપુરાણ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, શ્રીમદ દેવી ભાગવત, સબ પર રામ તપસ્વી રાજા, 4 આશ્રમો પરની કથા, સતશાસ્ત્ર કથા, શાસ્ત્ર ક્યાં કહેતે હૈ, કઠોપનિષદ અને ચંદ્રને મામા શા માટે કહેવામાં આવે છે, એવા તમામ વિષયો પર ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાની અમૃતવાણી પણ આપણને સાંભળવા મળશે. અને એમની જે આવનારી કથાઓ છે એ પણ એની અંદર આવશે. 7મી જુલાઈથી જ કોડીનાર ખાતે જે 18 દિવસની 18 પુરાણોની કથા છે એ પણ આપ અહીં ભુજમાં જ બેઠે બેઠે સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળી શકશો. તો અહીં કાઉન્ટર પર ઊભું થઈ રહ્યું છે, તો દરેક ભાવિકોને એમાં જોડાવવા વિનંતી. એમાં આપણને કશું નથી કરવાનું, બધી નિઃશુલ્ક જ વ્યવસ્થા છે. આપ ફોટો પાડશો સ્કેનનો એટલે આપ એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. વિશેષ જાણકારી ત્યાં જે બેઠેલા ભાઈઓ હશે એ આપશે, માટે એનો પણ મહત્તમ લાભ લેવા વિનંતી છે. આજના આ 20મા દિવસની કથા માટે હું શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને આજે 20મા દિવસની ભાગવત કથાનું રસપાન કરાવો. પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા.
श्री भागवत भगवान
થોડીક ક્ષણો માટે નામની સાથે સંયુક્ત થશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. જય જય ગોવિંદ હરે. 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 જય જય ગોપાલ હરે.
જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય 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 ગોવિંદ હરે જય જય ગોપાલ 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 હરે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય શ્રી ગાયત્રી માત કી જય શ્રી સદગુરુ ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે અનેક કોટી બ્રહ્માંડ નાયક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદ પદ્મમાં પ્રણિપાત કચ્છની પવિત્ર ધરા તેમાં પણ એમનું મુખ્ય પાટનગર ભુજ તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપમાં વિલસી રહેલી સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્માની પરમ અનુકંપાથી અને પોતાના પૂર્વજોના પુણ્યના બળે સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર ના પાવન પુણ્ય બળે માસ પારાયણના આજે 20મા દિવસે મુખ્ય મનોરથી મુરબ્બી વડીલ શ્રી પરમ ભગવદીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે એમના સંકલ્પોને સાકાર રૂપ આપનાર એમના ચિરંજીવી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના ધર્મપત્ની શ્રી રીનાબહેન, એમના ભાગીનેય શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને એમના આત્મજ એટલે દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે, સમગ્ર ચંદે પરિવાર આપ સૌને નતમસ્તક થઈ અને આપ સૌને આવકારે છે કે આપ સૌ પધાર્યા છો, આપ સૌનું સ્વાગત છે, અભિવાદન છે, આપ સૌને પ્રણામ છે. વિશેષ ઉપસ્થિતિ નિત્ય જેમની રહે છે એવા આપણા ઉદ્ઘોષક શ્રી જગદીશભાઈ, શ્રી નવીનભાઈ સોની, આજે પુનિત મહારાજ જે નિત્ય એમની ઉપસ્થિતિ હોય છે. ભુજ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના અધ્યક્ષ એવા શ્રી જયદીપભાઈ તથા પધારેલા સાથે ભૂદેવો, મયંકભાઈ સહિત તમામ મહાનુભાવો, ભક્તજનો અને આ તરફ
માતૃશક્તિને વંદન. કૃષ્ણની બાળ લીલામાં છીએ આપણે, અને આપણે 7મા અધ્યાયમાં કાલે આપણો પ્રવેશ હતો. સુખદેવજીએ કહી દીધું કે હવે તમારે જલ પીવું હોય તો આપ જલ ગ્રહણ કરી શકો. ત્યારે એમણે કહ્યું કે હવે મારે જલ નહીં પીવું, હવે તમે મને કથા રસ સંભળાવો, અને જો હું આમાં શ્રવણનો અધિકારી સમજતા હોય તો મને ભગવાનની મનોહર લીલાનો 7મા અધ્યાયના બીજા શ્લોકનું બીજું પદ, ભક્તેર હરો તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે છે. જો આના માટે હું કદાચ ને જો લાયક હોય તો તમે મને ભગવાન લીલા આગળ સંભળાવો. એનો જો હું અધિકારી હોય તો બાળ લીલાઓ, એમાં પણ ખાસ કરીને તોકા ચરિતમ અદ્ભુતમ, જે પોતાની રીતે ઊભા ન થઈ શકે, જેનું પડખું ન બદલી શકે એવા તોક એટલે નાના બાળકનું ચરિત્ર સંભળાવો. ને એમાં કૃષ્ણના જન્મ નક્ષત્રની ચર્ચા છે. ફરી રોહિણી નક્ષત્ર આવ્યું છે, ચોથી વખત આવ્યું છે. 108 દિવસ થયા એટલે સ્વાભાવિક નિષ્ક્રમણ સંસ્કાર, ઘરથી પહેલી વખત બહાર લઈ જવું બાળકને. 3.5 મહિના સુધી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે બહાર લઈ જાવ તો બહાર જે પણ ફ્લૂ ચાલતો હોય એને લાગુ પડી જાય. સુરતનો તાપ પણ એ સહન ન કરી શકે એટલે ચામડીની બીમારી પણ થઈ શકે. અને પહેલી વખત બાળકને લઈ જાય ત્યારે દેવાલયે જ લઈ જાય કે જગતને જોતા પહેલા તું જગદીશ્વરને જોઈ લે, તારી રુચિ જગદીશ્વર તરફ રહી. એટલે ભગવાનનો પણ આવો ઉત્સવ બનાવવામાં આવ્યો. અને કાલે આપણે જોયું કે સ્નાન કરાયું, પવિત્ર ઔષધિથી અભિષેક કર્યો છે. સામવેદી ઋગ્વેદી સામ યજુર ઉપાકૃતેહી, સામવેદી યજુર્વેદી બધા બ્રાહ્મણો આવીને મંત્રો ભણ્યા છે. યશોદાજીએ મંત્રોચ્ચારણ કરી સ્ત્રીઓની વચ્ચે ઊભા રહીને કૃષ્ણ ઉપર અભિષેક કર્યો છે. વાદિત્ર ગીત મંત્ર વાચકે ચકાર સુનોહો અભિષેચનમ સતી, એના પર અભિષેક કર્યો છે. અને પછી તો બધા લોકોને અન્ન વસ્ત્ર માળા ગાયો, કાલે આપણે એ શ્લોક પણ જોયો, અન્ન આદ્યવાસ સ્ત્રગ અભિષ્ટ ધેનુભિ, આ બધું અર્પણ કર્યું. પણ આજે એ જ્યારે આ બધું થઈ રહ્યું હતું, ઉત્સવ હોય, ઉત્સવ એને કહેવાય જેમાં 5 ન હોય, 5 ન વાળો ઉત્સવ કહેવાય. અને 5 ઉત્સવો ત્યાં થઈ રહ્યા હતા. અને એમાં પણ ખાસ કરીને ગાન અને તાન હોય એટલે તો પછી લોકોનું ચિત્ત ત્યાં જ લાગી જાય. બીજા કોઈ બાકી રહી ગયા હોય એનું ચિત્ત ખાન અને પાનમાં રહે, આનું ગાન અને તાનમાં રહે, બાકીના જે બાકી હોય એને દાનમાં રહે. એટલે બધા એક તરફથી દાન ચાલતું હતું, એક તરફથી ગાન એટલે ગાયન, એક તરફથી તાન એટલે નૃત્ય, એક તરફ ખાન પાન, આવું બધું ચાલી રહ્યું હતું. અને એ ચાલી રહ્યું હતું એટલે એ ઉત્સવમાં ભગવાન કૃષ્ણને એવું થયું કે ઉત્સવ મારો ને આ બધા આવી રીતે કેમ છે. અને એ ઉત્સવમાં ભગવાને એક લીલા કરી, અને એ લીલાના દર્શન માટે 10મો સ્કંદ 7મો અધ્યાય એનો 6ઠ્ઠો શ્લોક, અને એ 6ઠ્ઠા શ્લોકમાં રાગ ભીમપલાસીથી જ આપણે આરંભ કરીએ. ભીમપલાસીથી પ્રવેશ કરીએ. ઓથાનિકો મનસ્વિની, ઓથાનિકો મનસ્વિની, સમાગતાનુ જયતિ ગજોપસ, સમાગતાનુ જયતિ વ્રજોપસ, દેવાશૃણોદ્વે રુદિतं સુતસ્ય સા, દેવાશૃણોદ્વે રુદિतं સુતસ્ય સા, રુદनं સ્તનાર્થી ચરણાબુદક્ષિપ,
ઓત્થાનિક ઉત્સુક્ય મના મનસ્વિની સમાગતાન પૂજયતિ વ્રજૌકસઃ ન એવ અશૃણોદ વે રુદિતમ સુતસ્ય સા રુદન સ્તન અર્થી ચરણ અવ ઉદ અક્ષિપત. ભગવાને એવું આખો ઉત્સવ ચાલતો હતો અને એ ઉત્સવ નામ હતું ઓથાનિક ઉત્સવ. ઓથાનિક ઉત્સવ એટલે भगवान ने पड़खू बदलू, जिसे हिंदी में कहा जाता है करवट बदलना. પોતાની રીતે કરવટ બદલે અને પ્રાય એ 3.5 મહિને બદલે એને ઔથાનિક ઉત્સવ કહેવાય. બાળકનું ઉત્થાન થયું અને બાળક પોતે રોગ પ્રતિકારક શક્તિમાં સબળ થયો એટલે એ બાળકને ભગવાનના મંદિરે લઈ જવો, જેને નિષ્ક્રમણ સંસ્કાર પણ કહેવાય. અને આવા ઉત્સવની અંદર ઉત્સુક્ય મના મનસ્વીની આ સંબોધન આપ્યા છે. આ સંબોધનો માં યશોદા માટે છે. એક તો એ ઉત્સુક્ય મના એકદમ ઉત્સાહિત હતા અને એનું મન એટલું બધું ઉત્સાહિત હતું કે જે લોકો આવ્યા મારા ઘરથી કોઈ ખાલી ન જાય, ભૂખ્યું ન જાય, અન્ન દાન બધું આપતા હતા. અને મનની અંદર પણ એના વિચારો જે ચાલતા હતા એ મનસ્વી વિચારો વાળા. ઉત્સવમાં આવેલા વ્રજૌકસઃ જે વ્રજવાસીઓ હતા એને પૂજયતી, એનું પૂજન કરવા વાળા હતા. દરેકનું સમાગતાન પૂજયતી, જે આવતા હતા એ બધાનું પૂજન કરવા વાળી હતી. એટલે અત્યારે તમારા ઘરે ક્યારેય પણ મને એવું સાંભળવા મળ્યું હતું કે રવિવારે આપણે જન્મોત્સવ ત્યારે સવારથી સંદીપભાઈ કેમ આયોજન કરવું, કેમ બધું કરવું. એટલે સ્વાભાવિક તમારે ત્યાં ઉત્સવ હોય તો તમે સ્વાભાવિક એમાં લાગેલા રહો. એટલે જે લોકો આવ્યા હતા મારા ઘરેથી કોઈ ખાલી ન જાય એવા ભાવ સાથે સમાગતાન પૂજયતી વ્રજૌકસઃ. કેવા હતા આ ઓથાનિક ઉત્સવમાં ઉત્સુક્ય મના મનસ્વીની, એવી મોટા મનવાળી ઉત્સાહવાળા મનથી જે આવતા હતા એ બધાનું પૂજન કરવા વાળી. અને એનાથી ભૂલ એક જ થઈ ગઈ, ન એવ અશૃણોત, એને સાંભળ્યું નહીં. શું? રુદિતમ સુતસ્ય રુદિતમ, એનું રોવું, રડતા સુતસ્ય રુદિતમ સુતસ્ય રુદન. એ બાળક રડતો તો એનું રડવાનું ન સાંભળ્યું. કૃષ્ણ રડતા હતા. શા માટે રડતા હતા? સ્તન અર્થી, સ્તનમ ઇતિ દુગ્ધમ. માનું સ્તનપાન કરવાના અર્થ માટે રુદન કરતા હતા. એ રુદનને સાંભળતા નહોતા ભગવાનના રુદનને, રડવાનો અવાજ સાંભળતા નહોતા, કારણ કે આવેલા મહેમાનના આગતા સ્વાગતામાં હતા. પછી ભગવાન એવું થયું કે હવે મારે ચરણ ઉદ અક્ષિપત, ભગવાને પોતાનું જે ચરણ હતું એ ઉદ એટલે ઊંચું, ઉપર, અક્ષિપત એટલે ઉછાળ્યું ભગવાને પગ ઊંચો કર્યો, જમણો પગ. અને જેવું જ ચરણ ઊંચું કર્યું એટલે ગાડાની નીચે ભગવાનને રાખવામાં આવ્યા હતા. ગાડાની નીચે ભગવાનને રાખવામાં આવ્યા હતા. એના 3 કારણો હતા. એક કે જ્યારે યશોદાજી લઈને જતા, નંદના સંતો એવું કહે છે, એમાં જે ભજનાનંદી લોકો છે એ લોકો એવું કહે કે જ્યારે નિષ્ક્રમણ સંસ્કારમાં કાનાને મંદિરે લઈ જતા ત્યારે બધી ગોપીઓ આલા ઊંચો કરતા હતા. કોઈ પણ માને એનો દીકરો આમ ઊંચો થાય તો ચિંતા આવી જાય કે ઓહો મારા દીકરાને કંઈ થાય નહીં. એટલે એમણે વિચાર્યું કે હમણાં જ ઉત્સવમાં બધા જમવા માટે આવશે ત્યારે મારા દીકરાને કોઈ પરેશાન ન કરે, એટલે હું એવી જગ્યાએ રાખી દઉં જ્યાં કોઈ જઈ ના શકે. એટલે ગાડા નીચે રાખ્યા હતા. એ ગાડું કેવું હતું? જેના ઉપર દહીં, દૂધ, મધ, ઘી બધા ઉપચારો ભરેલા હતા. દહીં, દૂધ, ઘી અને માખણથી ભરેલું હતું. એમાં મટકાઓ રાખેલા હતા. એની નીચે પલણામાં રાખી દીધા. એક એને કોઈ પરેશાન ન કર્યું. બીજું એવું ભાવ હતો કે ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણને કદાચ ને અમે, આ તો ભાઈ ઉત્સવ છે, ઉત્સવની અંદર કદાચ કોઈને બહુ આનંદ આવી તો માખણ ને દહીં ને દૂધ ને એ બધા એક બીજા ઉપર ઉડાડે તો બાળક ઉપર. એટલે મોટે ભાગે જ્યાં કૃષ્ણ જન્મ થાય ત્યાં મોટા ભાગના વક્તાઓ એવું કરતા હોય કે ઉપરથી એક મચ્છરદાની બાંધી દે ટોપલામાં,
એટલે કોઈ પુષ્પ પધરાવે, કંઈ પધરાવે તો બાળકને કનૈયાને લાગે નહીં. આ માનો પણ ભાવ એવો હશે કે મારા દીકરાને કંઈ લાગે નહીં, એટલે ગાડા નીચે રાખી દેવાનું. કંઈ ઉડાડે, પ્રસંગ તો પ્રસંગ જ કહેવાય, એટલે મારા દીકરાને કાંઈ ન થાય. અને ત્રીજો ભાવ એવો હતો કે કદાચ ને કોઈ કનૈયો જાગી જશે અને રડશે, એનો અવાજ સાંભળી જશે, અને અવાજ સાંભળી જશે તો એ આને બધા રમાડવા માટે જતા રહેશે, અને મારા દીકરાને આનંદથી એ ઊંઘ નહીં કરી શકે. નાનું બાળક જેટલું ઊંઘ લે નાનપણમાં એ સારું, એને સારી ઊંઘ થાય એટલે દૂર લઈ આવ્યા હતા. આવા 3 કારણોથી રાખવામાં આવ્યા હતા. પણ ભગવાન કહે કે ઉત્સવ મારો છે ને તમે બધા આનંદ કરો. ભગવાનને એ પણ ન ગમ્યું કે ભગવાનની હાજરી હોય ને ભગવાનની હાજરીમાં કોઈ ભગવાનથી વિમુખ થાય. ભગવાનને ક્યારેય ન ગમે. તમે કથામાં આવો ને કથામાં ભગવાનથી વિમુખ થાવ એ પરમાત્માને ક્યારેય ન ગમે. તમે કથામાં આવીને મોબાઈલ ખોલીને જોવ ને મોબાઈલ આ કરતા હોય તો એ ભગવાનને ન ગમે. વિમુખ થાવ એટલે ભગવાન કંઈક ને કંઈક ક્રિયા કરે. પ્રસંગ મારો છે, મારા તરફ તમારો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, મારી હાજરીમાં તમે મારાથી વિમુખ થાવ એ પસંદ નહોતું એટલે ભગવાને રડવાનું ચાલુ કર્યું. એક સ્તન અર્થી, સ્તન એટલે દુગ્ધ, અને દુગ્ધ એટલે વાત્સલ્ય. વાત્સલ્ય વિના દૂધ આવે જ નહીં. વાછરડું ને જોઈ ગાય તો જ એમાં દૂધનો પ્રસ્તાવ આવે, કે એનો જેને કહેવાય કે પ્રાહવો આવે. અમારી કાઠિયાવાડી ભાષામાં એને પ્રાહવો કહેવાય. વાછડાને જોઈ તો એમાંથી દૂધ આવે, બાકી દોવા જાવ તો વાછડાને ન જોઈ. વાત્સલ્ય હોય તો જ. અહીંયા સ્તનનો એક મતલબ છે વાત્સલ્ય. જે પ્રેમના પૂજારી હતા, જેને વાત્સલ્ય જોતું હતું, એને તો એ વાત્સલ્યથી દૂર રાખ્યા. એટલે ભગવાન કહે મને વાત્સલ્ય ખપે, એટલે ભગવાન રડતા હતા. ભગવાનના રડવાના ઘણા બધા કારણો છે. ભગવાને કહ્યું કે મારા તરફ બધાનો દ્રષ્ટિકોણ થાય એટલે મારે શું કરવું જોઈએ. ભલે ની સાંભળે, ભલે ભલે, એ તો રોજ વ્યાસપીઠ નીચે જ બેસે. એટલે એની જ્યારે ભગવાનને એવી જગ્યાએ રાખવામાં આવ્યા, એના ઉપર એ આખું બળદ ગાડું હતું. એ બળદ ગાડું આખું બળદ વિનાનું હતું, અને બળદ ધર્મનું પ્રતીક કહેવાય. ગાડું એટલે જીવન. ભગવાને વિચાર્યું કે જે જીવન ધર્મયુક્ત ન હોય એ ગાડું તો ઊંધું જ વાળી દેવું જોઈએ. એટલે ભગવાને પગનો અંગૂઠોનો ખાલી સ્પર્શ કર્યો, ગાડું ઊંધું વળી ગયું. 2 પૈડાઓ બહાર નીકળી ગયા, ધરો બહાર નીકળી ગયો, ધૂસરી તૂટી ગઈ, તમામ મટકીઓ તૂટી ગઈ છે. કથમ સ્વયં વે શકટમ વિપર્યગાત. 9મા શ્લોકનું બીજું પદ, રુદતાનેન પાદેન ક્ષિપ્તમ એતન્ન સંશય. જેવો જ પગડાડ્યો આખું ગાડું ઊંધું વળી ગયું. ભગવાને એક વિચાર એ પણ કર્યો કે આ ગાડાની અંદર જે બધો ભોગ છે એ કોઈ પણ મનુષ્ય એના જીવનમાં ક્યારે જો ધર્મ સાથે જોડાયેલ નથી, બળદ વિનાનું ગાડું હતું, ધર્મ સાથે જોડાયેલો નથી, એનો મતલબ છે એનું જીવન સંયમિત નથી. બધા કે ધર્મ સાથે અમારે શા માટે જોડાવાનું? જીવન સંયમિત બને. એટલે જીવન સંયમિત બનાવવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલા ધર્મએ કેટલા મોટા વિશાળતા આપી છે કે આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, શું જમવું, શું નહીં જમવું, કેવી રીતના જીવન જીવવું, એના માટેની પદ્ધતિ બતાવી છે. એટલે ભગવાને ગાડું ઊંધું વાળી દીધું. ભગવાને કહ્યું કે આ ધર્મ વિનાનું જેનું જીવન છે ને એનું ગાડું ઊંધું વળી જાય. કદાચ મને એવું છે કે ક્યારેક ક્યારેક ભૂકંપ આવે, ક્યારેક ક્યારેક સુનામી આવે, ક્યારેક ક્યારેક રોગચાળો આવે, ક્યારેક ક્યારેક કોરોના આવે. આ મને એવું લાગે કે આપણે ફક્ત ને ફક્ત ધર્મ વિનાના થઈ ગયા હોય ને ભોગ 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 એટલા બધા ભોગ કરીએ તો કદાચ આપણું ગાડું ઊંધું વાળવા માટે. શા માટે? આપણે ભગવાનથી સન્મુખ થાય એટલે જ ગાડું ઊંધું વાળતા હશે. મને કોઈ એક તાર્કિક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, ગાડું ઊંધું વાળો અને આવી કથા શું? મેં કીધું તમને સરળ રીતે સમજાવું. તમે ભોગ ભેગા કરવા માટે પ્રયત્ન કરો, સતત ભોગ માટે જ પ્રયત્ન કરતા રહો. પૈસા 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 તમે ભેગા કરો, ને જો તમારું ધર્મયુક્ત જીવન ન હોય તો તમારા જીવનમાં સંયમ ન હોય, શું જમવું શું નહીં, સંયમિત જીવન ન હોય તો એ શરીર તમારું બગડી જાય. અને શરીર બગડી જાય તો ડાયાબિટીસ થાય, બીપી થાય, કોલેસ્ટ્રોલ થાય, B12 ઘટે, શરીરના હાડકાઓ બધા દુખવા માંડે, બધું થવા માંડે. પછી ડૉક્ટર કહે કે મિષ્ટાન લઈ શકશો નહીં, ઘી લઈ શકશો નહીં, આ રોટલી લઈ શકશો નહીં, ભાત લઈ શકશો નહીં, તમે ખાટું લઈ શકશો નહીં, આ નહીં લઈ શકશો, તમે એસી વાળી ગાડીમાં ફરી નહીં શકો, તમે આ નહીં કરો. આ તમારા ભોગ હવે કરોડો રૂપિયા છે પણ દોડાઈ ગયા બરાબર જ છે કે બીજું કાંઈ?
આ જ ઢોળાઈ ગયા. ભગવાને લાત મારી એમ નહીં. જો તમારું જીવન ધર્મયુક્ત નથી, જો તમારું જીવન સંયમયુક્ત, ધર્મ સંયમિત કરવા માટે તો રાખે છે, એટલે ગાડું ઊંધું વાળી દીધું છે. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજીના હિસાબે જોઈએ તો દાદાજી કહે કે ક્યારેય ભોગ ભગવાનની ઉપર ક્યારેય હોય જ ન શકે. દાદાજી કોઈને પણ કંઈ વ્યાસપીઠ ઉપર બતાવ્યું, દાદાજી લઈને તત્કાલ નીચે મૂકી દે કે લક્ષ્મીજી નારાયણના ચરણોમાં હોય, નારાયણની ઉપર ન હોય. એટલે ભોગ ક્યારેય પરમાત્માની ઉપર ભોગ થઈ જ ન શકે. ભોગ તો પરમાત્માના ચરણોમાં હોય, એટલે ગાડું ઊંધું વાળી દીધું કે આ તો મારી ઉપર થઈ ગયું છે. બીજું પણ ભગવાનના અર્થો અહીંયા ઘણા બધા છે. ભગવાન બધાનો દ્રષ્ટિકોણ પોતાની તરફ કરવા માંગતા હતા. શા માટે? કે મારા ભક્તો મારાથી વિમુખ ન થાય. સન્મુખ કરવા માટે ભગવાને બાળકનું અનંત બળ હતું. અને જેવું ગાડું ઊંધું વળી ગયું, બધા બાળકો કહેવા માંડ્યા કે આ કાનાના પગથી જ થયું છે. તો એ બધા જે કહેતા હતા એમાં બધાને ખ્યાલ આવ્યો કે ના ના ના, આ બાળક તો આવી રીતે કરી જ ન શકે. 10મા શ્લોકનું બીજું પદ, અપ્રમેયમ બલમ તસ્ય બાલકસ્ય નતે વિદુઃ. બાળકના અનંત બળને કોઈ જાણતું જ નહોતું. એટલે ગોપજનોને એવું થયું કે આ લોકો ભાંગ ખાઈ ગયા છે. કઈ ગાડામાં પગ અડે ને 3.5 મહિનાના લાલાનો પગ ઉડે ને ગાડું આવી થઈ જાય. પણ ગાડું ઊંધું આડાવડું થઈ ગયું. પછી બધાએ કહ્યું કે તમારા દીકરાને ખરેખર જોવા જાય તો કોઈ ગ્રહોની ઉપાધિ છે. તમે ગ્રહ શાંતિ કરાવો, તમે શાંતિ પાઠ કરાવો. રુદંતમ સુતમ આદાય યશોદા ગ્રહ શંકિતા. ગ્રહ શંકિતા, કંઈક ગ્રહોની દશા આદાવડી છે અને ગ્રહ શાંતિ કરાવી. ભાગવતજીમાં એનો ઉલ્લેખ છે. 15મા શ્લોકનું બીજું પદ, ભૂતવા ચાગ્નિમ દ્વિજાતિભ્ય પ્રાદાદ અન્નમ મહાગુણમ. એણે ત્યાં અગ્નિમાં હોમ કરાવ્યો નહીં. હોમ શેનો હતો? તો તમે 11મા શ્લોકનું પહેલું પદ જોઈ લ્યો. યશોદા ગ્રહ શંકિતા, ગ્રહ શાંતિ કરાવી. દર વર્ષે એક વખત ગ્રહ શાંતિ કરાવવી જોઈએ ઘરમાં. આપણે એમ થાય કે ગ્રહ તો મોટા ભાગના લોકો તર્ક કરતા હોય કે અમને સૂર્ય ત્યાં હોય ને અહીં નડવા આવે, શનિ ત્યાં હોય ને અહીં નડવા આવે. આવા તર્કો કરે. પણ મને કહેવાની ઈચ્છા થાય, તમારા ઘરમાં પ્રકાશ ન હોય તમે શું કરો? એમ ગ્રહો પોતપોતાની ગતિ કરે, એ થોડાક દૂર જાય ને તો આપણે એના પ્રકાશ વિના ન રહી જાય. અને એનો પ્રકાશ આપણા ઘરમાં લઈ આવવો હોય તો ઓલા આંકડો, ખાખરો, ખેર, અઘેડો, પીપળો, ઉંબરો, શમી, દુર્વા અને દર્ભ, આ 9 શમી તો તમે હોમો તો એ 9 જે ગ્રહો છે, 9 ગ્રહોની ઉર્જા તમારા ઘરમાં આવી જાય. ખાલી એનો હોમ જ કરો. કારણ કે આ બધા જે વૃક્ષો છે, આંકડો છે, એ આંકડો સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરી લે છે. આંકડાની 2 લાકડીઓ હોમો, ખાલી 2 જ લાકડીનો હોમ કરો. આપને નવાઈ લાગશે, હમણાં જ સંદીપભાઈની હાજરી હતી. એક રામદાસ બાપુ આવ્યા હતા, અહીંયા ચાંપરણામાં રહે છે, તમારા અંજાર પાસે. અમારા ગીરમાં પણ એનો આશ્રમ છે. એમણે કહ્યું કે મહાદેવભાઈ, કોઈની પણ નાળીઓ બ્લોક થઈ ગઈ હોય, હું 1 સેકન્ડમાં ખોલી કરું. મેં એમને કીધું, બાપુ કેવી રીતે? કે હું આંકડાનો અર્ક કાઢું, આખા શરીરમાં લગાડ. કોઈને કહું નહીં કે આંકડાનો અર્ક છે, બાકી તો લગાડવાય નથી. આંકડાનો અર્ક લગાડ્યો કે એટલો બધો ગરમ હોય મહાદેવભાઈ, ક્યાંય લોહી જામી ગયું, આંકડાનો અર્ક આમ ઘસી નાખો, એ સમયે લોહી ચાલુ થઈ જાય, એટલો બધો ગરમ હોય છે. મેં કીધું, બાપુ એની 2 લાકડી પણ તમે હોમો ને આંકડાને, તો માકડે જતા રહે. આટલી બધી ગરમી વાળી હોય. સૂર્યનો સૌથી વધારે પ્રકાશ લાકડું ગ્રહણ કરતો હોય તો આંકડો છે. તમારો બાળક બહુ તોફાની છે, બહુ માથાકૂટ કરે છે, ખાખરાની પતરાવડીમાં જમાડો 6 મહિના ડાયો. ચંદ્ર સૌથી વધારે, ચંદ્રનો પ્રકાશ સૌથી વધારે ખાખરો ગ્રહણ કરે છે. લોહીનો પ્રોબ્લેમ હોય એમને, દૂષિત રુધિર હોય, એના માટે તમે ફક્ત ને ફક્ત ખેરના લાકડાઓના હોમ કરો ને ત્યાં બેસે. એમાં પણ જે વ્યક્તિ હોય, જે કુંડનો યોનિનો ભાગ હોય એની બરાબર સામે બેસે. સૌથી વધારે ઉર્જા ત્યાંથી જ આમ વહન થાય. યજમાને ત્યાં જ બેસવાનું હોય મુખ્ય, અને મુખ્ય બેસીને એની ઉર્જાઓ ગ્રહણ કરે. એના પછી આંકડો, ખાખરો, ખેર, પછી અપામાર, અઘેડો, જે તમે કપડામાં આમ ચોટી જાય. તમે ક્યારે પણ એ જોવો તો
બરાબર જોવા જાવ તો કપડામાં ચોંટી જાય એવો અઘેડો હોય. એના આપણે ચર્ચા થઈ ગઈ પૂર્વમાં, એટલે આપણે તાલીઓના નાદ સાથે સ્વાગત કરશું. આપણી વચ્ચે સંતો પધાર્યા અને શ્રી વાસુદેવદાસજી, ગુરુ શ્રી ભાણદાસજી નિવૃત્તિ આશ્રમ કુકમાંથી પધાર્યા છે. આપણે ખૂબ હૃદયથી એમનું સ્વાગત કરીએ, ચંદે પરિવાર, અને એમને આપણે આવકારીએ છીએ. એટલે આ સમિધો છે, તમારા નાકનું આટકું વધતું હોય, તમારા શરીરની અંદર ઝેર હોય તો એ ઝેર વૃત્તિને દૂર કરવા માટે પણ આ સૌથી મોટું સાધન છે. તમારો દીકરો બહુ જ્ઞાની નથી, બહુ યાદશક્તિ નથી, પીપળા નીચે બેસાડો, વડલા નીચે બેસાડો, ઓટોમેટિક જ્ઞાની થઈ જાય છે. પીળા કલરનો પ્રકાશ બૃહસ્પતિનો લેનારો છે. શુક્ર છે, શુક્રાણુઓ જેને કાઉન્ટ ઘટતા હોય, ઉમરાના ઝાડ નીચે બેસાડો, ઉમરાના સમિધોનો હોમ કરો 1008 જેટલો. તમારે દમની બીમારી છે, શ્વાસની, તો તમે મધ સાથે તમે દુર્વાનો હોમ કરો 1008. અંતે ગ્રહ શાંતિ થઈ, અને ગ્રહ શાંતિ બોલી અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે. અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપીને ગયા છે ત્યારે સુખદેવજી કહે છે 17મા શ્લોકનું બીજું પદ, તા નિષ્ફલા ભવિષ્યંતિ ન કદાચિત અપી સ્ફુટમ. ક્યારેય નિષ્ફળ ન જતા વેદ વેદતા અને સદાચારી બ્રાહ્મણનો આશીર્વાદ ક્યારેય નિષ્ફળ ન જતો. વિપ્રા મંત્રવિદો યુક્તા, એ બ્રાહ્મણ મંત્ર સાથે જોડાયેલો હોય. એકને એક મંત્ર એ પાઠશાળામાં 1000 વખત એને ભણ્યો હોય, એ એમનેમ એને સિદ્ધ થઈ ગયો હોય. હું તો ચોક્કસ કહું કે પાઠશાળામાં ભણેલો વિદ્યાર્થી કોઈને ત્યાં કર્મ કરવા જાય તો એ કર્મ એનું સફળ જ થાય, કારણ કે એને પાઠશાળામાં એ મંત્ર 1000 વખત ભણ્યો હોય. હું આત્મશ્લાઘા નથી કરતો, પણ મેં ગંગાજીના કિનારે શુક્લ યુર્વેદના ઘણા મંત્રો 1000 વખતથી પણ વધારે વખત જઈપા હશે, સસ્વર ભણ્યા હશે. અને આજે પણ અમને એ કાશીના, મણિકર્ણિકાના ઘાટના, એ ગંગાના કિનારા અને વેદ ઉપર અમને નિષ્ઠા છે કે અમે કોઈને ત્યાં મંત્રો બોલવા જાય તો એનું કલ્યાણ જ થાય, કે અમે કલ્યાણ સાથે જે વેદ અધ્યયન કર્યું. અને એ મંત્રો વિપ્રા મંત્રવિદો યુક્તા તૈહિ યા પ્રોક્તસ તથા આશીષ. જ્યારે એ આશીર્વાદ આપે ત્યારે ક્યારેય નિષ્ફળ ન જાય. 6 ગુણો બતાવ્યા છે કે આવા 6 ગુણો જેની અંદર હોય એના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ ન જાય. કદાચ મંત્ર વેદતા ન હોય, પણ આવા જો ગુણો એની અંદર હોય, એ ગુણોમાં છે કે અસૂયા, જેની અંદર ક્યારેય કોઈની ઈર્ષા ન હોય, કોઈના ગુણમાં પણ દોષ નથી જોતો હોય, એને અસૂયા કહેવાય. અસૂયા જેમાંથી નીકળી ગઈ છે. પરગુણે દોષ દર્શનમ ઇતિ અસૂયા. જેનામાં અસૂયા નીકળી ગઈ છે એવો બ્રાહ્મણ, બધાના ગુણમાં ગુણ જ જોઈ, દોષ ન જોઈ, એવો બ્રાહ્મણ અનૃતમ, ક્યારે પણ ખોટો નથી બોલતો. અનૃતમ વિવર્જિતાઃ, અસૂયા વિવર્જિતાઃ, ઈર્ષા વિવર્જિતાઃ, હિંસા માન વિવર્જિતાઃ. તેષામ સત્યશીલાનામ આશીષો વિફલા કૃતાઃ. એવા એના આશીર્વાદ ક્યારે નિષ્ફળ ન જાય. અને પછી બ્રાહ્મણો આશીર્વાદ દઈને ગયા છે. આ આખું શકટ ભંજન નામનો આ અધ્યાય છે. અને શકટ ભંજન માટે અત્યારે કહીએ કે ભગવાન પોતાના ભક્તોને સન્મુખ કરવા માટે, તમારો ભોગ ક્યારે પણ ઢોળાઈ જાય ને ત્યારે તમારે સમજવાનું કે મારા ભોગનું નુકસાન થયું છે, તો ભગવાન મને સન્મુખ કરવા માંગે. તમે બહુ મોટી પ્રોપર્ટી ભેગી કરી હોય જતી રહી તો સમજવાનું કે ભગવાન મને સન્મુખ કરવા માંગે છે. ભગવાને એના ભક્તોને પોતાના તરફ બોલવા માટે ભગવાને ગાડું ઊંધુવાડી દીધું. અને પછી એક દિવસની વાત છે, યશોદા પોતાના બાળકને ખોડામાં લઈને, ભગવાન 1 વર્ષના થયા. 1 વર્ષના ભગવાન થયા. એકદા આરોહમ આરૂઢમ લાલયંતી સુતમ સતી. પોતાના બાળકને ખોડામાં લઈને યશોદાજી જતા હતા, અને ઓચિંતા ન સેહે ગિરિકૂટવત, પર્વત જેવો વજન વધી ગયો છે, એમ લાગ્યું કે પર્વત ઉપાડે છે. ન સેહે, સહન ન કરી શકા. શિશોર ઓઢું, એનો ભાર સહન ન કરી શકે, એટલે બાળકને તત્કાલ ત્યાં ઓસરીમાં નીચે મૂકીને ઘરની અંદર પ્રવેશ કર્યો, એ જમીન ઉપર મૂકીને. અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતા કરતા ઘરમાં અંદર પ્રવેશ કર્યો એણે. મહાપુરુષમ આદદ્યો જગતામ આસ્વ કર્મસુ. પોતે જેવા પ્રવેશ કરવા ગયા ત્યાં એ સમયે
કંસ ભૃત્ય પ્રણોદિત, કંસ દ્વારા પ્રેરિત એક રાક્ષસ આવ્યો જેનું નામ હતું તૃણાવર્ત. તૃણાવર્તના 6 અર્થ થાય. એક, તૃણવત અખિલમ વિશ્વમ આવર્તયતિ ઇતિ તૃણાવર્ત. તણખલાની જેમ તૃણવત અખિલમ એટલે આખું, અખિલમ વિશ્વમ, તૃણવત અખિલમ વિશ્વમ આવર્તયતિ ઇતિ તૃણાવર્ત. આખા જગતને તણખલાની જેમ ઉડાડી દે એને તૃણાવર્ત કહેવાય. એક અર્થ છે તૃણાનામ આવર્ત ઇતિ તૃણાવર્ત. રજોગુણનો સૌથી વધારે પ્રભાવ વધે એને કહેવાય તૃણાવર્ત. તૃણાવર્તનો એક અર્થ છે ક્રોધ. રજોગુણમાં સૌથી કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. કામ અને ક્રોધ રજોગુણ છે. અને એક સેકન્ડ માટે વિચાર કરો, તમને ક્રોધ આવે એટલે વંટોળિયા જેવો જ આવે. વંટોળિયો આવે તમને કઈ સૂજવા ન કહી, તમે દેખાવા ન દે, તમે બેશુદ્ધ થઈ જાઓ, બધું ઢંકાઈ જાય. એક પણ ક્રોધમાં ખબર ન પડે કે 50,000 નો મોબાઈલ તોડી નાખ્યો, ભટકાવીને તોડી નાખે, ટીવી તોડી નાખે. ક્રોધમાં કુટુંબ ન જો કે આને મારા માટે 99 કામ કર્યા છે, એક જ કામ નથી. ક્રોધ આવે એટલે તમે વંટોળિયાની જેમ આવે, બધું ઢંકાઈ જાય. અને આવી હાલત ક્રોધનો પ્રવેશ થયો છે. કેવી રીતે પ્રવેશ થયો છે? ચક્રવાત રૂપેણ, ચક્રવાતના રૂપમાં આવ્યા છે. એનું વર્ણન 21મા શ્લોકમાં અને 22મા શ્લોકમાં છે કે કેવી હાલત થઈ વંટોળિયાની. આખું ગોકુળ ઢંકાઈ ગયું. ગોકુલમ સર્વમ માં અવૃણન, આખું ગોકુળ ઢંકાઈ ગયું. રેણુબિહી, ચારે તરફ ધૂળની ડમરીઓ થઈ ગઈ છે. ભયંકર ધ્વનિઓ આવા મન શબ્દેન પ્રદિશો દિશઃ મહાઘોર શબ્દેન, ભયંકર શબ્દો વાગવા માંડ્યા, દિશાઓ ગાજી ઉઠી છે. 2 ઘડીક તો અંધારું છવાઈ ગયું છે. અને એ સમયે લગભગ લોકો તો બેશુદ્ધ થઈને પડી ગયા છે. અને એ સમયે મારા દીકરાનું શું થયું છે, મારા દીકરાનું શું થયું છે, એવો પણ પવન એવો હતો કે માં બહાર ના નીકળી શકે. અને એ તૃણાવર્ત લઈ ગયો કૃષ્ણને. તૃણાવર્ત પાસે 2 હથિયારો હતા. એક હથિયાર નામ હતું વાયુવાસ્ત્ર, વાયુ જેમ ઉડાડી શકે, ને એક અચલાસ્ત્ર, અચળ રહી શકે ગમે તે. ભગવાન કૃષ્ણને જેવા જ ઉપાડીને લઈ ગયા 23મા શ્લોકમાં, તૃણાવર્ત દ્વારા ના અપશ્યત કશ્ચિત આત્માનમ પરમ ચાપી વિમોહિત. લગભગ લોકો બેશુદ્ધ થઈ ગયા, કોઈને કંઈ દેખાતું જ ન હતું. અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે આની હાલત કેવી થઈ 2 શ્લોકમાં છે. 24મો અને 25મો શ્લોક યશોદાની હાલત કેવી થઈ. બંને શ્લોક પુષ્પિતાગ્રા નામના છંદમાં છે, જે પિતામાં ભીષ્મએ સ્તુતિ કરી હતી. એ જ પુષ્પિતાગ્રા છંદમાં આ બંને શ્લોકો છે. રુદિત મનુ નિશમ્ય તત્ર ગોપ્યો વૃષમનુતપ્ત ધિયો અશ્રુપૂર્ણ મુખ્ય રુદુરનુલભ્ય નંદ સૂનુમ પવન ઉપારત પાંસુ વર્ગ વેશે. 500 વર્ષ વેગે, એટલે 500 વર્ષ વેગે જોવા જાય તો ઉપારત એટલે એકદમ શાંત. જ્યારે 500 એટલે ધૂળ, વર્ષ એટલે વરસાદ, ધૂળની વરસાદના વાયુ વેગે ધૂળનો વરસાદ થયો. એવી ધૂળ જ ઉઠતી હતી વંટોળિયામાં, તો એમ જ હોય ને. 500 એટલે ધૂળ, વર્ષ એટલે વરસાદ, ધૂળની વરસાદ થતી હતી. એવો કરવા વાળો કોણ? એકદમ વાયુ. એ વાયુ વેગે એટલે 500 વર્ષ વેગે એકદમ ધૂળનો વરસાદ. ઉપારત શાંત થયો પવન. જ્યારે શાંત થયો ત્યારે માં બહાર નીકળ્યા. અને જેવા નીકળ્યા બહાર, રુદિતમ અનુરુદિતમ. અનુ એટલે વારંવાર, રુદિતમ રેડ્યા, વારંવાર રેડ્યા, મારો લાલો, મારો લાલો, મારો લાલો, મારો લાલો. અને આ જે અવાજ સાંભળ્યો નિશમ્ય, આ અવાજ સાંભળ્યો કેને? તત્ર ગોપીઓ, ગોપીઓએ સાંભળ્યું કે રડે છે યશોદા, વારંવાર રડતા હતા, મારો લાલો, મારો લાલો. ભૃષમ એટલે અત્યંત, અનુતૃપ્ત દિય, અનુતૃપ્ત દિય એટલે દિય એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે ચિત્ત, અને ચિત્ત છે અનુતપ્ત, એકદમ તપાઈ ગયો. ચિત્ત અંદરથી હતું વ્યાકુળ થઈ ગયા. સંતપ્ત ચિત્ત, હે કાના, હે લાલા, હે મારા દીકરા, એવો અવાજ એનાથી સંતપ્ત અવાજ ઓળખાઈ ગયો. વારંવાર રડતા હતા. અને જ્યારે ગોપીઓ એની પાસે આવી ત્યારે યશોદા સૌથી વધારે જો ક્યાંય રેડા હોય તો આ શ્લોકમાં રેડા છે. અશ્રુપૂર્ણમ મુખ્ય, આખું મુખ હતું ને અશ્રુપૂર્ણ હતું. આખી આંખોમાંથી આખો ગાલ ભરાઈ ગયો હતો, આખું મુખ અશ્રુથી ભરાઈ ગયું હતું. અશ્રુપૂર્ણ મુખ્ય.
અને એ સમયે અનુપલભ્ય ન પ્રાપ્તમ, એ પ્રાપ્ત ન થયા. કોણ? નંદ સુનું, નંદના પુત્ર લાલો પ્રાપ્ત ન થયો. અને એટલા બધા રડ્યા, રુરુદુહુ, એકદમ રડવા લાગ્યા છે. આ જો તો એક શ્લોકમાં 5 વાતો આ શ્લોકમાં આપી. કોઈ કહે કે આ શ્લોકનું એનાલિસિસ કરો, આનું માઇક્રો ઓબ્ઝર્વેશન કરો, આ શ્લોક શું કહેવા માંગ્યો. આપણી વચ્ચે અદ્વૈત ગિરિજી પધાર્યા છે, સ્વાગત છે આપનું. એક યશોદાની સ્થિતિ, આ યશોદાની સ્થિતિનું વર્ણન છે. કોઈ મને કહે કે શબ્દ ચિત્ર બનાવો યશોદાજી, તો આમાંથી એક શબ્દ ચિત્ર બનાવવા જેવું છે. ઓસ્ત્રીનો ભાગ છે, જ્યાં લાલાને બેસાડીને ગયા હતા ત્યાં યશોદા પહોંચ્યા છે. અને યશોદા પહોંચ્યા છે ને લાલાને જ્યારે ન જોયું, નંદ સોનું અનુપલભ્ય, જ્યારે એ પ્રાપ્ત ન થયો નંદનો પુત્ર, ત્યારે રુદિતમ અનુ, વારંવાર રડવા માંડ્યા. અને રડવા માંડ્યા એમ નહીં, ઊંચા ઊંચા અવાજે હે લાલા, હે લાલા, લાલા, ઊંચા હાથ કરીને બોલે છે. વારંવાર રડે છે અને વારંવાર રડે છે. ને ત્યાં ગોપીઓ એ અવાજ સાંભળ્યો, ગોપીઓ બધી દોડીને આવી એની સામે. એનો અનુતપ્ત ધીય, એની ધીય, એનું ચિત્ત કેવું હતું, આમ દાજેલું. તમારા અવાજમાં ખબર પડે કેટલી કોમળતા છે, કેટલી કઠોરતા છે, કેટલો અંદરથી દુઃખનો ભાવ છે. તમે વક્તવ્ય આપવા માટે ઊભા થાવ તો તમારા વક્તવ્યના શબ્દોથી જ તમને ખ્યાલ આવી જાય કે તમારી અંદરનો મધુર ભાવ છે, તિક્ત ભાવ છે, તમારી અંદરનો રોષનો ભાવ છે. અમારે ભાણદેવજી મોરબીમાં થઈ ગયા, અત્યારે છે, બહુ મોટા સાધક છે ભાણદેવજી. પૂજ્ય મોરારી બાપુને ત્યાં ઉપનિષદોનું પારાયણ હતું. એમાં એના મુખેથી ઉપનિષદ હતું પ્રશ્નોપનિષદ. એ બોલવા માટે ઉભા, પ્રશ્નોપનિષદ બોલવા માટે ઉભા થયા સંસ્કૃત સત્રમાં. ભાણદેવજી બોલ્યા એટલે બધાને ખબર પડી ગઈ કે આની વાણી તપપૂત વાણી છે, આ તપસ્વી વ્યક્તિ છે. એની વાણીથી જ પ્રતીત થઈ ગયું છે. ક્યારેક તમારો વ્યવહાર નહીં, તમારી વાણી બતાવે કે તમે કેવું. અહીંયા અનુતપ્ત ધીય, આની જે વાણી હતી યશોદાની, હે લાલા, હે લાલા, એનાથી હતું કે અંદરથી સંતપ્ત છે, અત્યંત દુઃખી છે. એની વાણીથી ખબર પડી ગઈ કે આ દુઃખી છે. જોજો એના બોલવાનો સૂર, એના હાથની કડાવો, વારંવાર રડવાની પદ્ધતિ, આ 3 પદ્ધતિ. ચોથું અશ્રુપૂર્ણ મુખ્ય. એટલા બધા રડ્યા કે આખા ગાલમાં, આખા ચહેરામાં આંસુ હતા. અને જ્યારે આવા રડ્યા છે ગોપીઓ, ત્યારે ગોપીઓએ વારંવાર એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે અનુપલભ્ય નંદસુનું મેં ન મળ્યા ત્યારે ગોપીઓ જે આવી હતી એ પણ રુરુદુહુ, એ રડવા માંડી.